કે બાટલો સળગાવી નાખ. હા ભાભી, હા ઉત્તપમ બની ગયા? ગુસ્સો ગુસ્સો શું કામ કરો છો? હા બની. કેમ મારી સાથે નથી બોલવું? મારી સાથે કેમ? અરે જાવ ને યાર. શું કર્યું મેં? શું કર્યું ભાભી મેં? સવારમાં મારું મગજ બહુ ખરાબ છે અંકિતાબેન. મને લાગ્યું કે તમે કોઈ ખાસ વાત કરવા માટે આવ્યા છો, પણ નહીં, તમને તો યાદ જ નથી. શું યાદ નથી? મને ખાસ ખબર છે કે સાંજે તમે કીધું હતું કે સવારે ઉત્તપમ બનાવીશ, તમારી ભાખરી નહીં બનાવું. વાહ, 3 તાળીઓ પાડવાની જરૂર છે. તમને એ યાદ છે, પણ બીજી કોઈ વાત યાદ નથી. બીજી કઈ વાત? હા આજે તમારી સાડી લેવા જવાની છે રોલ પાલિશમાંથી. તેલ લેવા ગઈ સાડી. કામ કરો છો. પણ મારો ઉત્તપમ ભાભી ના બનાવ્યો તો કહી દો, હું જાતે બનાવી નાખીશ. મને હિંમત આપ કે આજનો દિવસ કોઈ સાથે ઝઘડો કર્યા વગર શાંતિથી હું કાઢી લઉં. એક દિવસ મને જીવવા દો શાંતિથી, કારણ કે મારો ગુસ્સો બહુ વધારે છે અને જો કોઈ મારી બાજુમાં આવશે ને તો હું એનો વારો પાડી દઈશ. શું કામ ગુસ્સો કરો છો? પણ શું થયું? મારી મરજી. એટલે તમારી મરજીથી કાંઈ પણ કારણ વગર તમે ગુસ્સો કરશો? યસ, તમારે ચિલ્લાવાની જરૂર નથી. નણંદ છો તમે મારા. ના ના, હું ક્યાં રાડો નાખું છું? રાડો તો તમે નાખો છો. શું થયું ભાભી? ભાઈ સાથે ઝઘડો થયો? એનું તો નામ જ નહીં લેતા. એ માણસનું નામ પણ મારે છે ને ધરતી પર સાંભળવું જ નથી. આદિત્ય નામ ધરતી પરથી ડિલીટ કરી નાખો. તો જીવશો કેમ એની શટ અપ. તમને કહ્યું ને તમે જાવઈ હતી. આપણે આજનો દિવસ વાત ન કરીએ ને તો વધારે સારું છે. હું તો કરીશ. હા તમે આટલો બધો ગુસ્સો કરો ને સારા નથી લાગતા ભાભી. ભાઈનું નામ કેમ નહીં લેવાનું? મારા ભાઈ આ દુનિયામાં કેટલા ખાસ છે તમને ખબર છે? મને આ નથી બધાનું ખબર. ના, મને નથી ખબર. તો રાખો ખબર. આ બધાનું આપણા પરિવારનું કેટલું ધ્યાન રાખે છે. હા તમને આંખોને પાપણ ઉપર બેસાડીને રાખે છે. કેટલો પ્રેમ કરે છે તમને. પ્લીઝ ડોન્ટ બી સો ડ્રામેટિક. આ કાર્ય રોમેન્ટિક હું શું કામ તમારે? ડ્રામેટિક. પણ ભાભી આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? હા કોઈ દિવસ નથી કરતા ને આજે અંકિતા, તમારે પિયર જવું છે? ના, હું શું કહું છું, બાટલો આપણે આમ ચાલુ મૂકી દઈએ, મતલબ આ તો કેટલી વારમાં ઘર સળગે? એટલે તમારે ઘર સળગાવવાનો ઈરાદો છે? ઈરાદો છે. આજે આખું ઘર બ્લાસ્ટ કરવાનો ઈરાદો છે મારો. કેમ? એ લઈ લેશો તો શું બીજું કંઈ નહીં હોય? એ સામે માચીસનો ઢગલો પડ્યો છે. પણ ભાભી શું થયું છે? ગુસ્સો શું કામ કરો છો? હવે એ સવાલ તમે મને નહીં કરો અને હવે આપણે વાત ન કરીએ ને તો વધારે સારું. મારી સામે ઊંચા અવાજે વાત ન કરો ભાભી. નહીતર ઊંચા અવાજે વાત કરતા મને આવડે છે. હા આંગળી ચિંતાય આવડે છે. તમે મારી સામે આંગળી ચીંધીને વાત કરો છો? જો અંકિતાબેન, મને ગુસ્સો નહીં દેવડાવો. આ આંગળીને નીચે રાખો. અંકિતાબેન, તમે મારા પર હાથ ઉપાડ્યો એ પણ આજનો દિવસ છે. આજના દિવસે આજે શું? સોમવાર. જય ભોળાનાથ, જય મહાદેવ. આજે સોમવારના દિવસે ના બોલાય આવું બધું. શું કામ ગુસ્સો કરો છો એટલો બધો? અને મેં તમારો હાથ નથી માવડ્યો, તમારી આંગળીને મેં નીચે કરી છે, સમજી લીધું? તમને ખબર નથી પડતી કે જે ઘરમાં રહ્યો છો એ ઘરની દીકરી સાથે ઊંચા અવાજે વાત ના કરાય? દુઃખ થાય છે મને શેનું દુઃખ થાય છે? કે જે ઘરમાં રહું છું ત્યાં જ મારી કદર નથી. અરે નણંદ મારા પર હાથ ઉપાડે છે અને હું કેટલું વિચારીને બેઠી હતી આ ઘર માટે, તો હું મારો જીવ પણ આપી દઈશ. પણ આજે મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં વધારાની એક ચા બનાવવાની પણ મારે કોઈ જરૂર નથી. જો ભાભી નહીં બનાવતા ચા, હું બનાવી લઈશ. પણ આટલા બધા ઊંચા અવાજે વાત ન કરો અને ગુસ્સો ના કરો. ઘડી બોલ્યા. ગુસ્સો ના કરો એમ કહું છું. શાંતિથી વાત કરો મારી સાથે. અંકિતાબેન, હું થોડા દિવસની મહેમાન છું. થોડા દિવસમાં મારું માંગુ આવશે ને તો હું મારા સાસરે જતી રહીશ. પછી કોની સાથે આવી રીતે રાડું નાખશો? ફોન કરીને. એટલે મારી સાથે ઝઘડવાનું તમે સિક્કો મરાવીને આવ્યો છો એમ ને? નહીં, ઝઘડો કરવાનો મને પણ કોઈ શોખ નથી. તો શું કામ કરો છો? મજબૂરી. શું કરે માણસ, ક્યાં જાય? મજબૂરી? એવી તો કેવી મજબૂરી છે કે મારી સાથે સવારમાં નાસ્તો આપ્યા વગર તમે મારી સાથે ઝઘડો કરો છો? એક માણસ બધા માટે પોતાનું કામ કરતું હોય ને, ડોરમેટની જેમ પડ્યું રહેતું હોય ને કે વાંધો નહીં હું ડોરમેટ છું, બસ તમને મજા આવે એમ કરો, એ માણસને છે ને દુઃખ થાય. શાંતિ રાખો. નથી કરવી મારે તમારી સાથે વાત અને નથી ખાવા તમારા ઉત્તપમમાં. રાડું નાખ્યું હોય ને નાખો, ગુસ્સો કરવો હોય ને આ કિચન ઉપર કરો, રસોડું નહીં સળગાવતા. એટલી ભંકસ કરી પણ એક તારીખ યાદ નથી.
અરે કેમ છે? અરે અશોક કેમ છે? અરે ફર્સ્ટ ક્લાસ છે મારે તો. અને ધંધા પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ. હા જો ને ઉતાવળે ઘરે જ જતો હતો. ઘરે? હા આજે મારે ઓફિસમાં એટલું બધું કામ નહોતું અને જરાક છે ને આજે થોડુંક ઘરમાં આમ તેમ થઈ ગયું છે એટલે મેં કીધું કે ઘરે જઈને વાઈફને ખુશ કરું ને વહેલા ઘરે જઈને. પણ ખુશ હવે તું બપોર પછી કરજે. કેમ બપોર પછી શું છે? અરે પિયુષનો જન્મદિવસ છે. આપણા પિયુષનો જન્મદિવસ? અરે હા, આપણા પિયુષનો જન્મદિવસ છે. અરે યાર હું તો વિશ કરતાય ભૂલી ગયો. હું હવે? હા સાચે હો. હા પહેલા કેવું સારું હતું, આપણે બધા એકબીજાને આમ વિશ કરતા, મળતા, કેક કટિંગ કરતા અને કેટલો એન્જોય કરતા. એન્જોય ની ક્યાં કરશો? આમ જો 79 જણાએ તો આ સ્ટેટસ જોઈ લીધું. 83 જણા થઈ ગયા. હવે સમય બદલાઈ ગયો છે. આ બધા આપણે કામમાં પડી ગયા ને ત્યાર પછી બધી વસ્તુઓ ભૂલી ગયા છે. એ આપણે બધા મિત્રો એકબીજા સાથે મળવાનું છોડી દીધું. ઇવન મળવાનું તો છોડો, ફોન પર વાત કરીને કેમ છો કેમ ને એ પણ છોડી દીધું છે. વાત જ છે ને, એ જિંદગી તો પહેલાની એ હતી હા પણ અત્યારે સમય જ નથી મળતો. કઈ વાંધો નહીં, તું મને કહે કે બાકી કેમ ચાલે છે? બાકી- બધું બરાબર? એક નંબર હાલે છે. એમ હા, આપણે જો ભગવાનની દયા હે હમ. આપણે ભગવાનની દયા છે અને આલા કરે. અને તારા ઘરે? મારા ઘરે પણ બધું બરાબર છે. હા બસ ચાલ્યા કરે. હા તો હું શું કહેતો હતો અશોક કે હા. એવું હોય તો આપણે બધા પ્લાન કરીએ અને એક સાથે કંઈ બહાર જઈએ બધા ફ્રેન્ડ્સમાં અને જૂની યાદોને તાજા કરીએ. હા તે કાંઈ વાંધો નહીં, પણ પહેલાં હું શું કહું, આ તે હમણાં કીધું ને કે કરવાળીને પાસે જવાનું છે, એને પહેલાં ફોન કરી લો. અરે શું ફોન કરી લે? એને અત્યારે તો કેવી રીતના મેળ આવશે? અને પિયુષને ત્યાં મતલબમાં કઈ પ્લાનિંગ બનાવ્યો તમે લોકોએ? તો એ પાર્ટી છે એટલે જ ને. અરે પણ અચાનક આવી રીતના તે મને ફોન કરીને કીધું હોત ને તો હું મારી એ તૈયારીમાં નીકળત ને. મને લાગ્યું કે તને ખબર હશે હવે. મને નહોતી ખબર, હું તો સાવ ભૂલી જ ગયો હતો. અને હા તો જવું જ પડશે. જવું જ પડે ને. સારું ચાલ. હા તો કહે છો એટલું બધું તો પછી ના નથી પાડવી. ઘરે ફોન કરીને કહી દઉં છું. એક જ મિનિટ. હા હા. હલો હા હલો મીરા સાંભળ, હું ઘરે આવતો હતો પણ હવે મારે આવવામાં લેટ થઈ જશે કેમ કે હલો હલો કેમ ટાવર વયો જાય? કાપી નાખ્યો. તારી ભાભી છે ને નારાજ થઈ ગઈ. મારી વાત ન સાંભળીએ પહેલાં જ તે હું કહું છું ને, આજ સવારથી છે ને જરાક ગુસ્સામાં છે. ઝઘડો જરાક થયો હતો અમારા બંને વચ્ચે અને પછી હું ગુસ્સામાં ઓફિસ જતો રહ્યો હતો એટલે પછી અત્યારે મને એમ થયું કે ઘરે જઈને વહેલા જઈને મનાવી લઉં. તો અત્યારે જ તું જાય, મારી વાત સાંભળ, તો અત્યારે ગુસ્સો જશે. પણ મારી વાત ન સાંભળી. મેં કાંઈ કીધું કે વાંધો લેટ આવીશ તો એને ફોન કટ કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં. જો આ ધીરજના ફળ મીઠા હોય છે, એ કહેવત આમ બીજી રીતના કહી શકાય, પણ અત્યારે કે હું કહું છું કે આ સમય થોડોક જવા દે ને પછી એની પાસે જાય ને એટલે બધું રેડી થઈ જાય. એટલે અત્યારે માને જે બધું રેડી થઈ જાય લાગે હવે કેટલું અઘરું છે ખબર છે? અરે હું અઘરું છે જીવનમાં, કાંઈ અઘરું છે જ નહીં, સમજો. એટલે અત્યારે છે ને, અત્યારે તું પાર્ટીમાં આવેલ અને પછી તું ઘરે જાય છે. અરે યાર બહુ કરી છે તે તો યાર ખરેખર. મારે એકલાને મતલબમાં આવવાનું છે તો બધાને તૈયાર કર્યા છે તે બીજા અરે બધાય દોસ્તાર આવે છે. જો રોનકભાઈ છે, દેવાંગ છે, દેવેન છે, સાગર છે, પછી આપણે કોટકભાઈ. વાહ બધા જ આવે છે. હા અરે તો સારું કહેવાય. હા તો પછી હવે તો મારાથી ઘરે કઈ વધારે પ્રોબ્લેમ તો નહીં થાય ને? અરે પ્રોબ્લેમ શું થાય? કાંઈ ન કરવું થાય. પડે યાર. લગ્ન પછી તને તો ખબર છે ને કે પહેલા આમ આપણે ચાલતા હતા અને હવે આપણે આમ ચાલીએ છીએ, એટલો ફરક છે. હા હા એ વાત થાય છે. લગ્ન પછી બધાયનું જીવન બદલાઈ જાય છે. પણ હું કહું કે જો આવી નાની નાની વાતમાં વધારે દુઃખ લાગી જાય ને એવું ન થવું જોઈએ. પણ એ દુઃખને છે ને દૂર કરવા છે ને થોડોક સમય જોઈએ. એટલે તું અત્યારે જ જાય તો મારા ભાભી અત્યારે છે ને ગુસ્સામાં જશે, બરોબર? એ કરતાં તું બપોર પછી જાય તો એ કદાચ શાંત થઈ ગયા હોય. હે બની શકે. વાત જ એ છે ને. તારી વાત સાચી છે, કાંઈ વાંધો નહીં, છોડ. હવે જે થવાનું છે તો થઈને રહેશે, એ બધું ભૂલીએ આપણે. અને હું શું કહું છું, આપણે એના માટે કંઈ ગિફ્ટ પણ લેવી પડશે ને, કંઈ સરપ્રાઈઝ આપીએ. હું એમ કહું છું ઘડિયાળ હારીથી લઈ દેવી.
આ બધા થઈને નક્કી કરશું. તું કેમ નહીં દર વખતે તારું મનમાની ચલાવે ને એવી રીતના નો અરે પણ મારી વાત તો સાંભળ. યાર તો મીરાનો બર્થડે છે. ફોન કરવા દે પહેલા. હેલો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? બસ હું તો એકદમ ફાઇન છું, એકદમ મજામાં છું. બેટા જન્મદિવસનું ખૂબ ખૂબ મુબારક અને ખૂબ ખૂબ આશીર્વાદ. બા, તમને મારો બર્થડે યાદ હતો? બેટા નો યાદ હોય, માં છું તારી. થેન્ક યુ સો મચ. બેટા સાચું કહું, આજના દિવસ માટે તો હું કેટલા વખતથી રાહ જોતી હતી કે મારી મીરાની બર્થડે આવે અને મારા ઘરે આવે. પણ મને ખબર છે કે તું ઘરમાં કેટલું કામ હે, કાજે તું રોકાયેલી હોય એટલે ઘરે આવવા તો નહીં મળે. એટલે મેં કીધું ચાલ સવારમાં પહેલાં હું એને વિશ તો કરી દઉં. બેટા આવનારો સમય તારા માટે બહુ પ્રગતિમય થાય અને તું મને જલ્દી નવા સમાચાર આપ કે બા તમે નાની બનવાના છો. શું વાત કરો છો બા આ બધી? જો મારું મગજ આમ પણ ઠેકાણે નથી એટલે આપણે પછી વાત કરીએ. કેમ શું થયું બેટા? શું થયું શું તમને ખબર છે? આખા ઘરમાં કોઈને મારો બર્થડે યાદ નથી, કોઈએ મને વિશ નથી કર્યું. બધા જ ભૂલી ગયા છે કે આજે શું છે. બેટા સવારમાં બધા કામમાં હોય એટલે કદાચ યાદ ન રહે તો એમાં આટલું બધું મગજ કેમ જવા દેવું પડે? અચ્છા, યાદ ન રહે એમ? બધાને પોતાના ઇમ્પોર્ટન્સ કામ હોય તો કેમ યાદ રહે છે, પણ જ્યારે મારી વાત આવે ને ત્યારે કોઈને કંઈ યાદ નથી રહેતું, કારણ કે હું આ ઘરની વહુ છું ને. બેટા એવું નહીં રાખ, આવશે ધીમે ધીમે બધાને યાદ આવશે અને બધા તને વિશ કરશે. કોઈ જરૂર નથી. આ વર્ષો સુધી ચાલે એવી વાત નથી. સાંજ સુધીમાં કોઈને યાદ નહીં આવે તો એનો મતલબ તો એ જ થશે ને કે મારો બર્થડે ગયો એમ. અરે સાંજની ચિંતા તું અત્યારે સવારમાં શું કામ કરે છે? સાંજ તો પડવા દે. તમે મને નહીં સમજાવો. તમને ખબર છે કે શું ચાલી રહ્યું છે અહીંયા? બધાના બર્થડે હોય કે બીજું કાંઈ ફંક્શન હોય ને તો હું આખો દિવસ દસેડા કર્યા કરું છું, બધું યાદ રાખું છું. તમને ખબર છે મેં મારા ફોનમાં નોટ્સ બનાવેલા છે આખા ઘરના લોકોના કે કોનો બર્થડે ક્યારે છે એમ. હા. પણ જ્યારે મારી વાત આવી ત્યારે કોઈને કંઈ યાદ નથી. એવું ન હોય. એવું પણ બને કે બધા તને સરપ્રાઈઝ આપવા માગતા હોય, સાંજ પડશે તો બધા સાથે મળીને તારી બર્થડે સેલિબ્રેટ કરશે. અચ્છા, અને તમારા જમાઈ રાજાનું શું? આખો દિવસ ઓફિસમાં છે અને કહેતા હતા કે સાંજે બહાર જવાના છે. બની શકે કે તને ગરમ કરવા માટે અથવા તો રાહ જોવડાવવા માટે પણ બોલતા હોય. ઠીક છે, હું સાંજ સુધી રાહ જોઈશ. આદિત્ય ઓફિસ પરથી આવી જાય અને જો મને આ બર્થડેનું વિશ નહીં કરે ને અથવા એમને યાદ નહીં હોય ને તો પછી જોયા જેવી થશે, કારણ કે બહુ થઈ ગયું હવે. વહુ છું એનો મતલબ એમ નથી કે ગમે તેવું વર્તન થાય મારી સાથે. મીરા એક વાત કહું, આ તું જેટલી ગરમ થાય છે ને, બસ આ તારા પપ્પા હતા ને ત્યારે મારે એવું જ થતું. બસ એ છે ને મારી બર્થડે ભૂલી જાય, ભૂલી નહોતા જતા પણ મને ગરમ કરવા માટે ને સવારથી એ જોતા કે હું કેટલી એના પર ગરમ થાઉં છું, હું શું કરું છું, કેમ કરું છું. અને પછી સાંજ પડે ને એટલે મારા માટે કંઈ ને કંઈ સોનાની વસ્તુ લેતા આવે અને પછી હું ગુસ્સે હોઉં ને એટલે મને કે કેમ શું થયું, કેમ મોઢું ચડેલું છે. પછી હું કહું આજનો કયો દિવસ હતો, યાદ છે આજે મારી બર્થડે હતી અને તમે ભૂલી ગયા. ત્યારે એ મને ચેન કાઢીને કાં વીંટી કાઢીને બતાવતા, મને કે ગાંડી તારી બર્થડે હું કંઈ ભૂલી શકું? મારા માટે તો એ મહત્વ નથી. મારા માટે મહત્વની વાત એ છે કે સવારે ઉઠીને મારા ઘરના લોકો મને વિશ કરે, લાંબી ઉંમરનું આયુષ્ય આપે, સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ મને જોઈએ છે. સોનું ચાંદી નથી જોઈતું મારે. અરે મારી ગાંડી દીકરી, તું રાહ તો જો, સાંજ સુધીમાં બધા ભેગા થઈને તારી બર્થડે સેલિબ્રેટ કરશે. જોઈએ છે, નહીતર કહ્યું ને એમ જ જોયા જેવી થશે, પછી કહેતા નહીં. હું કાંઈ નહીં કહું પણ મને ખબર છે તારા ઘરનાને હું ઓળખું છું. બા, મારે હવે કોઈ વાત નથી કરવી. હું ફોન મૂકું છું. આ રૂમાલ ધોવા નાખવાનો છે પણ કોઈને કાંઈ ફિકર. અત્યારે લઈને આવી? ક્યારની મોકલી હતી. એક તો માથું દુખે છે ને એમાં પણ અંદર ભાભી મને ખીજાડા, હવે તમે મને ખીજાડો. એ શું કામ ખીજાય? શું ખીજાય?
હા કેટલી બૂમાબૂમ કરી મારી ઉપર ખબર છે મમ્મી? ખબર નહીં શું થયું છે ભાભીને, સવારમાં ગુસ્સો કરવા માંડ્યા. સવારમાં ગુસ્સો? તમે કંઈ કીધું તો એને? ના, મેં તો કાંઈ નથી કીધું. પણ મેં પણ જોયું સવારે મારી સાથે પણ સરખી રીતે વાત ન કરી. મેં એને કહ્યું કે મારે પૂજાની થાળી તૈયાર કર. પછી મેં એને એમ પણ કહ્યું કે આ મારા મોબાઈલમાં મને સમજ નથી પડતી તો એ મને સમજાવ. તો એ પણ ન સમજાવ્યું. પછી મેં મારી સાડી કાઢીને આપીને કીધું કે આ ઇસ્ત્રીવાળાને ત્યાં મોકલવાની છે, તો સરખો જવાબ ન આપ્યો. બધી વાતના જવાબ જ આડા આપે છે. અને આ ચા પણ આજે બનાવીને સમયે ન આપી. એણે નથી બનાવી આજે, મેં બનાવી છે. એણે કીધું હું નહીં બનાવું. ખબર કેમ? નહીં. ગુસ્સો કરે છે મારા ઉપર. આજે મારા માટે નાસ્તો પણ નથી બનાવ્યો. મેં વાહ. ઉત્તપમનું કીધું તું. સરસ. લાગે છે કે દિવસે દિવસે છે ને વહુને પાંખો આવતી જાય છે. હવે કંઈક અલગ જ પ્રકારનું. ના મમ્મી, કંઈક કારણ હશે તો જ ગુસ્સો કરતા હશે. બાકી અત્યાર સુધી જોયું તમે? હા, લગ્ન કરીને આટલા વર્ષોથી આ ઘરમાં આવ્યા છે ત્યારે ગુસ્સો કર્યો છે. આજે પહેલી વાર શું કામ આટલો ગુસ્સામાં છે? મને પણ નથી સમજાતું. મને લાગે છે કે એની અને આદિત્યની મગજમારી થઈ હશે તો જ તો આવું કરે ને. અને એનો ગુસ્સો આપણા પર કાઢતી હશે. આદિત્યને પણ કીધું છે કે કામ સિવાય પણ ઘણી બધી વાત હોય કે જેમાં ધ્યાન આપવાનું હોય. લગ્ન થયા છે, પત્નીની પણ કંઈક ઈચ્છાઓ હોય કે ન હોય. મમ્મી, મેં પણ ભાભીને પૂછ્યું હતું કે હાદીભાઈએ કાંઈ કીધું તો મને કહે છે કે એનું તો નામ જ નહીં લે તમારી સામે. નક્કી હવે એને ગુસ્સો કર્યો છે આદિત્યના નામથી, એટલે આદિત્ય ઉપર જ ગુસ્સો હશે. અને એના ગુસ્સામાં આપણી ઉપર ગુસ્સો કર્યો. જોકે રોજ સવારે મને ચા આપી દે છે, પણ આજે સવારથી એનું વર્તન બરાબર નથી લાગતું. એટલે જ કહું છું ને, હા રોજ સવારે મને નાસ્તો આપી દે છે. સાંજે પૂછે કે કાલે સવારે તમારે શું નાસ્તો કરવો છે, ને હું કહું મને એ જ બનાવીને આપે છે. ને આજે તો હું નાસ્તો કરવા ગઈ ને તોય નહોતો બનાવ્યો. સાચી વાત છે. એટલે નક્કી કંઈક વાત હોવી જોઈએ તો જ વહુ આવું કરે ને. ખબર નહીં કઈ વાતનો ગુસ્સો કરે છે. હા, આદિભાઈ પણ સમજતો નથી. નાની નાની વાતમાં ઝઘડા કર્યા કરતો હોય છે ભાભી સાથે. એ જ તો એને કેટલી વાર સમજાવ્યું છે કે આવું ખોટી નાની નાની વાતમાં મગજમારી નહીં કરવાની, પણ એ છે કે સમજવા તૈયાર નથી. એ નથી સમજતા એટલે તો આજે એટલા બધો ગુસ્સો કરે છે ને. મગજમારી ઘરમાં વહુ અને દીકરા સાથે થાય ને એટલે એની અસર આખા ઘર પર પડે. હવે આ ભાભીને શાંત કઈ રીતે પાડવા મમ્મી? જો અત્યારે આદિત્યને ફોન કરીશ ને તો એ ઉપાડશે પણ નહીં. એમ કહેશે કે હું મીટિંગમાં છું ને આ છે ને તે છે. એટલે એક કામ કર. આદિભાઈને શું કામ ફોન કરવો છે? એટલે કદાચ એ લોકો બે વચ્ચે અનબન થઈ હોય તો પૂછી લઉં એમ. ના મમ્મી, તમારે શું કામ પૂછવું છે? આ તમે શું કામ આંખે થાવ છો? આદિભાઈ આવશે ને ત્યારે ભાભી સાથે વાત કરી લેશે. હા, એટલે કંઈ વાંધો નહીં, આદિત્ય વાત કરી જ લેશે. પણ મને એ તો મગજમાં એવી વાત આવી કે હું એકવાર વાત કરું, પણ તું કે છે એમ જો મારે આંખે જ નથી કરવી મમ્મી તમારે વાત. તમે વાત ના કરો ને તો જ સારું છે. હા, તમે વાત કરશો ને તમે ખોટા આંખે ચડશો કે મમ્મીએ વાત કરી. હા, બે જણાનો ઝઘડો છે ને એ સોલ્વ કરી લેશે. આદિભાઈ આવશે ત્યારે વાત કરી લેશે ને એટલે બધું ટાઢું પડી જશે. વાત તો સાચી છે. આ પતિ પત્નીના ઝઘડામાં આપણે બધું વચ્ચે પડીએ ને તો ખોટી મગજમારી વધે. એટલે તો મેં વધારે પૂછ્યું નહીં. હા, કાંઈ વાંધો નહીં, જે થાય એ જોયું જશે. પણ આજે છે ને એને બહુ મોડું ન આપતી. લે, મને ચા પીવાનો પણ મૂડ નથી. સારું થયું ચા ઢોળાઈ નહીં. હું શું કહું છું, એક કામ કર, આજે આપણે બંને મંદિરે જતા આવીએ, કારણ કે મારું મગજ કામ નથી કરતું. જો મમ્મી, મને મંદિરે બહુ જ કંટાળો આવે. હે, ભગવાનના દર્શન કરવામાં શાનો કંટાળો? અને સાંભળ, તને મહત્વની વાત કરવાની તો રહી જ ગઈ. કઈ? સરલા માસીનો ફોન આવ્યો હતો કે આવે છે પાછા અહીંયા રોકાવા. હમણાં તો અઠવાડિયું રોકાઈને ગયા છે. જ્યારે હોય ત્યારે આવા. બંધ થાને હવે. રોકાવા નથી આવતા, તારા માટે છોકરાનું માંગુ લાવ્યા છે. હવે તારા લગ્નની તૈયારી કરીએ ને આપણે. જો મમ્મી, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, મારે હમણાં લગ્ન નથી કરવા. મારે કરવા હશે ને ત્યારે હું કહી દઈશ. અત્યારે નથી કરવા તો ક્યારે કરવા છે? મેડમ તો બેઠા બેઠા સૂઈ ગયા. હલો, હા સરખી સૂઈ જા. આવી રીતના કોણ સૂતું હશે?
સૂતી નહોતી, રાહ જોતી હતી, આંખ લાગી ગઈ હતી. હા લેટ થઈ ગયું છે છું તો ખરા. ઓહ 1 વાગ્યો છે. હા આટલી બધી રાહ જોતું હશે કોઈ, સૂઈ જવાય ને તારે. ગયા તા ક્યાં? અરે યાર મેં તને ફોન કરીને કીધું તો હતું કે ના સોરી નહોતું કીધું, તે ગુસ્સામાં ફોન મૂકી દીધો હતો. મેં તને જ્યારે ફોન કર્યો ને ત્યારે મને અશોક મળ્યો હતો. હવે તને ખબર છે ને અશોક મારો કેટલો જૂનો મિત્ર, અને અચાનક રસ્તામાં મળી ગયો. હું ઘરે જ આવતો હતો અને એ મને લઈને જતો રહ્યો. ક્યાં? આજે પિયુષનો બર્થડે હતો, અમારા પરમ મિત્ર પિયુષનો. હે હા લંગોટીઓ. વાહ. અને પછી અશોક એને અમે બધાએ પ્લાન બનાવ્યો. અશોક કે આપણે પાર્ટીમાં જવાનું છે, એટલે મેં તને ફોન કર્યો ત્યાંથી. અને મેં ફોન કરીને તને જે કહું છું કે સાંભળ મારે કામ છે, મારે આવતા લેટ થશે, ત્યાં તે ફોન કટ કરી નાખ્યો. વાત જ ના સાંભળી. અરે જે મજા કરી છે અમે બધા મિત્રોએ ભેગા થઈને, આ વાત જ જાવ દે, જૂની વાતો જે કરી છે, ગપ્પા માર્યા છે, ખરેખર. કઈ છે આજે? આજ તો તારીખ બદલી ગઈ ને. ગઈકાલે કઈ તારીખ હતી? 12 વાગ્યા પહેલા. 8 અત્યારે 9. હા તો તારીખ શું છે? મંથ કયો ચાલે છે? 11માં. તો આજે કોનો બર્થડે છે? મતલબ કાલે કોનો બર્થડે હતો 12 વાગ્યા પહેલા? પિયુષનો. ગિફ્ટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર મીરા, હેપી બર્થડે શટ અપ. ટુ યુ. બર્થડે જતો રહ્યો છે. અરે મને નહોતી ખબર સવારથી તું આટલા માટે ગુસ્સામાં હતી. રાતના 12 વાગે કાલે તે મને જગાડ્યો હતો. જાગતી હતી મતલબમાં. મને એમ થયું કે તને એમ કહું કે સૂઈ જાય ને શું હવે ફોન ઘુમાડે છે, પણ મને ખબર જ ન રહી કે રાતના પણ તને વિશ કરતા હશે બધાને. મેં જ ન વિશ કરી. પહેલી તમે વિશ કે નહીં? તમારા ઘરમાં કોઈએ વિશ નથી કરી. સોરી. તમારા ઘરમાં કોઈને યાદ જ નથી કે મારો બર્થડે હતો. તમને તમારા દોસ્તારનો બર્થડે યાદ હતો, ત્યાં પાર્ટી કરવાનો સમય મને- હતો, મને- પણ મને વિશ કરવાનો સમય મને યાદ નહોતો. અશોકે મને કીધું કે આજે પિયુષનો બર્થડે છે અને એટલા માટે હું ત્યાં ગયો હતો. અને પછી ફ્રેન્ડ્સ બધા ભેગા થયા તો બધું જ ભૂલી ગયો હતો. સવારે આપણા બંને વચ્ચે જે રકઝક થઈ હતી ને, ઝઘડો થયો હતો ને, એના કારણે હું આજે ઓફિસથી વહેલા જ ઘરે આવતો હતો કે આપણી બંને વાતનું મતલબમાં સમાધાન કરીએ અને હું તને ખુશ કરું. ચાલ અત્યારે આપણે બહાર જઈએ, તને હું ચા પીવડાવું, આપણી તારી કેક કાપીશું. કારણ કે એવું નહીં સમજવાનું કે તારીખ બદલાઈ ગઈ એટલે સમજી લેવાનું કે રાત સૂરજ ઉગે અને સૂરજ આથમે, પાછો સૂરજ ઉગે ને ત્યારે દિવસ પૂરો થાય. એટલે હજી તારો બર્થડે ચાલુ છે. ચાલ ક્યાં જવું છે? અત્યારે બીજું કંઈ ખુલ્લું નહીં હોય, પણ હાઈવે ઉપર જશું ને તો ત્યાં ગાંઠિયા મળશે, કેટલા સારા ભજીયા મળશે. આદિ, ભજીયા, ગાંઠિયા બધું તમારા દોસ્તાર સાથે ખાજો, અને હવે બેડ શેર કરવા પણ પિયુષ પાસે જાઓ. જો હા મને બોલાવતા નહીં, સમજ્યા તમે? જોવાની કોશિશ. જો તમારી અને મારી વચ્ચે હવે ક્યારેય નહીં બને. મેં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને નંબર બધું બ્લોક કર્યું છે, બંને નંબરમાંથી. એટલે હવે કદાચ તમે મને ફોન કરશો ને તો તમારો ફોન મને લાગશે નહીં. પિયુષને ફોન કરજો. બેબી આઈ મિસ યુ, બેબી આઈ લવ યુ, યુ આર માય લાઈફ એન્ડ માય વાઇફ. ખોલી નાખ મને. હું તો મજાક કરતો હતો, મને યાદ જ હતું બધું. ગિફ્ટ ગિફ્ટ છે ને, હમણાં લઈને આવું. ગિફ્ટ આપો. નાની નથી, બહુ મોટી ગિફ્ટ છે. ફોટો બતાવો. સરપ્રાઈઝ હતી તારા માટે. અને મેં વિચાર્યું જ તું કે આદિ આઈ એમ સિરિયસ નાઉ. મને બોલાવતા નહીં. નીકળો રૂમની બહાર. બહાર જાઓ. છોડ ને, સોરી, બોલાવો બધાને. ભૂલ થઈ ગઈ મારી. બધાને બોલાવો. ના બૂમ નથી પાડવી પણ બહાર જાઓ. અરે માણસ બહાર જાઓ. ક્યારેક તો ભૂલ થાય ને. બહાર જાઓ. ભૂલ થાય ને મારાથી ક્યારેક. મારા બાપના ઘરનું છે. જાઓ. ક્યાં જઈશ અત્યારે? 1 વાગ્યો. તમારો પ્રશ્ન છે. પિયુષને ફોન કરો. યો બેબી. પિયુષ સૂઈ ગયો હશે. તો ઉઠાડો. અને બેબી ફ્રેન્ડ્સ યુ નો તું આવી 1 બેબી 2 જો. 2.5 અરે મારી વાત 3 સાંભળ. હેપી બર્થડે ટુ યુ. મીરા
મીરા મીરા રા મીરા રા મીરા રા રા તારી મીરા રૂમમાં નથી. ક્યારનો બૂમ પાડું છું. મેં કીધું આવે તો પર્સ ને બધું માગી લઉં. તારી મીરા ઘરમાં પણ નથી. રા 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 તને મજાક લાગે છે? ક્યાં ગઈ? મને શું ખબર, મને એમ કે રૂમમાં હશે, સૂતી હશે, તબિયત સારી ન હોય તો ક્યારેક ક્યારેક મોડી જાગે છે, એટલે મને એવું હતું કે રૂમમાં છે. તમે છે ને અમુક વસ્તુનું ધ્યાન જ નથી રાખતા. હું નથી રાખતી કે તું નથી રાખતો? ના એટલે તમે જ નથી રાખતા. કારણ કે છે ને કાલનો દિવસ મીરા માટે ખાસ દિવસ હતો અને ગઈકાલે તો મીરાએ જે ઉપાડો લીધો હતો ને પૈસા ઘરમાં, ખબર જ નહોતી, નાની નાની વાતમાં અકળાતી હતી. અકળાય જ ને. કેમ? સારું થયું કે માથું બાથું ના ફોડ્યું કોઈનું, મર્ડર થઈ જાત કોકનું. શું બોલે છે આદિ? મીરા બહુ ઘરમાં નથી. હું જ ભૂલી ગયો કે અત્યારે ગમે એટલી બૂમ પાડું ક્યાંથી આવે. કેમ? રિઝાયેલી છે આપણા બધાથી જ, મારાથી તો બહુ વધારે. પણ મેં અંકિતાને પણ પૂછ્યું, એને પણ નથી ખબર. કારણ કે મેં એને કહ્યું હતું તો મને એને એમ કહ્યું કે ભાભી રૂમમાં હશે. કારણ કે તને તો ખબર છે ને અંકિતા વહેલી જાગી જાય છે યોગા ક્લાસીસમાં જવા માટે. હું જાગ્યો ત્યારે એ નહોતી, કારણ કે ત્યારે મને એમ કે કદાચ રસોડામાં હશે, કંઈ કામ કરતી હશે, એટલે આજે મને એને નહીં ઉઠાડ્યો હોય. પછી તમે કહો છો કે ઘરમાંય નથી, તો ગઈ ક્યાં? મને શું ખબર ક્યાં ગઈ? અને તું કહે છે કે ગઈકાલે એનું મગજ ખરાબ હતું, પણ થયું શું એ તો મને કે. બહુ મોટી મેટર થઈ ગઈ છે. અલા પણ મોટી મેટર થઈ છે શું એ તો બોલ. કેમ કેવું તમને કે અરે કેમ કેવું એટલે મોઢેથી કહેવાનું હોય ભાઈ. કાલે એનો સ્પેશિયલ દિવસ હતો. સ્પેશિયલ દિવસ છે? હા, જેમાં આપણે બધા જ એક સાથે ભેગા થઈએ અને ટોળું વળીએ, વચમાં એને રાખીએ અને વચમાં ટેબલ મૂકવીએ. ટેબલ મૂક્યા પછી એ કેક મૂકીએ, કેક મૂક્યા પછી મીણબત્તી સળગાવીએ, એક સાથે તાળી પાડીને આપણે કહીએ હેપી બર્થડે ટુ યુ. એ કાલેનો દિવસ હતો. એ ભગવાન. જન્મ દિવસ ભૂલી ગયા તમે? જરાક વિચાર કરો, શરમ આવી જોઈએ. આટલી ઉંમર તમે ક્યાં કાઢી હશે? તું ભૂલી ગયો એનું કર ને, હું ભૂલી ગઈ એનું કરે છે. તમે ભૂલી ગયા, તમે ભૂલી ગયા, અરે હું ભૂલી ગઈ, પણ તું વર છે એનો. તમારે આવી નાની નાની વાત મને યાદ કરીને કહી દેવી જોઈએ કે આજે તારી પત્નીનો જન્મદિવસ છે, ભૂલતો નહીં. અલા ડફોડ, મને યાદ હોત તો હું જ બધી તૈયારી કરત ને. બધો લોચો લાગી ગયો છે, ખોટું લાગી ગયું છે ને બહુ મોટું. અને આ વખતે એને એવું કહી દીધું છે કે હવે હું કોઈ દિવસ મારો જન્મદિવસ ઉજવીશ નહીં, અને તમારા લોકો પાસેથી કોઈ દિવસ આશા પણ નહીં રાખું કે તમે મને કોઈ દિવસ વિશ કરશો કે મારો સ્પેશિયલ દિવસ ઉજવશો. ભગવાન, ભૂલ તો થઈ જ છે ને આદિત્ય, પણ ગઈ છે ક્યાં? કામમાં હતો એટલે ભૂલાઈ ગયું. અને હું પણ મારા કામમાં હતી. અને મીરાબાઉની બર્થડે પાછું બાકી હતું ને, ફોન પણ કટ કરે છે. પાછું બાકી હતું ને તો શું થયું ખબર છે? કાલે મારો એક ફ્રેન્ડ મળી ગયો, અશોક. એની સાથે અમે બધા પાર્ટીમાં ગયા, અને એ પણ મારા બીજા જૂના મિત્ર પિયુષનો બર્થડે હતો. એના બર્થડેમાંથી રાતના કાલે 1 વાગે હું આવ્યો. આવીને મને એને પૂછ્યું, મેં કીધું કે હું બર્થડે પાર્ટીમાં હતો. હું એને આખી વાત કરવાનો જ હતો, પણ એને ફોન કાપી નાખ્યો હતો. પણ ડબુર, તને તો ખબર હોવી જોઈએ ને કે મીરા બહુનો બર્થડે છે. કામમાં ને કામમાં તું ભૂલી ગયો ને ઉપરથી. આમાં હું શું કરું? મને થોડી યાદ હતું. જો યાદ હોય તો રાતના જ વિશ ના કરી લીધું હોય. માફી માંગી લે, માફ. gift આપ, સારું એવું. મેં કીધું ભાઈ, ફાંકો માર્યો તો કે બહુ મોટું ગિફ્ટ છે, અને એ પણ વિચારતો હતો કે ગિફ્ટ કઈ બતાવું. હવે પાછો કાપી નાખ્યો. આ ફોન પણ નથી ઉપાડતી. ડાયમંડ રિંગ બહુ ગમે છે. અરે ભાઈ, અપાવી દઈશ ડાયમંડ રિંગ, પણ એ હોય તો વાત કરું ને કઈ. મેસેજ આવે છે તારો. કોણ છો તમે અને શું કામ ફોન કરો છો? આજ પછી ક્યારેય આ નંબર પર ફોન નહીં કરતા, નહીં તો પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. તમારા એકની નહીં, આખા ઘરને ફસાવી દઈશ. હે ભગવાન, મીરા બહુ ગાંડી થઈ ગઈ છે. એક બર્થડે ભૂલી જાય એમાં કઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની વાત હોય? હું જ્યાં પણ છું ત્યાં સારી રીતે રહી છું. મારી ચિંતા કરવાની જરૂર નથી. એકવાર પૂછી તો લે ક્યાં છે. લખ્યું જ છે, હા લખ્યું છે. મારું સૌથી પ્યારું ઘર, મારું પિયર. જોયું ને, આપણી જ ભૂલ. હવે માફી માંગજે ભાઈ. હું એકલો નહીં માગું, હું શું, હા હું માંગીશ બસ. તમારા બધાનો વાંક છે આમાં. પણ માંગીશ કીધું તો ખરું. અંકિતાને તો અમથા બધા દિવસો યાદ હોય કે આજે પેલો ડે છે, આજે ચોકલેટ ડે છે, આ ડે ઉજવીએ. તને તારી બાયડીનો બર્થડે યાદ ના રહ્યો એમાં આખા ગામને શું ચા મનાવ.
મીરા, આ સવાર સવારમાં અચાનક ઘરના બધા કામ પતી ગયા? એમ જ આવી છું કામ કર્યા વગર. કામ કર્યા વગર ઘરે બધાને કહીને તો આવી છે ને? કહેવાનું શું હોય, મારી મા પાસે આવી છું કે ભાગી નથી ગઈ કોઈ સાથે. અરે પણ ઘરે કહીને તો અવાય કે હું જાઉં છું મારા મમ્મીના ઘરે ને નથી હમણાં આવી. એ લોકોને મારી અહેમિયત છે ખરા તો કંઈ કહેવું પડે કે પૂછવું પડે? મીરા, શું તું આ કરે છે મને ખબર નથી પડતી. આ તું જે હરકત કરે છે ને એ નાનું 4-5 વર્ષનું બાળક કરે ને તો બરાબર છે, સમજ્યા કે એને બધું હોય. હવે આપણે મોટા થઈ ગયા, સમજુ થઈ ગયા, ઘરના બધા લોકો કામે લાગી ગયા હોય તો આટલી નાની બાબતમાં આટલું બધું ખોટું ન તો એમ લગાડવાનું સમજો હોય. કે હું પણ નાનું બાળક છું, બીજું શું? પરણેલી છે તું, તને મારે નાનું બાળક કેમ સમજવું? બા પ્લીઝ, મારે કોઈ વાત નથી કરવી. હું અહીંયા આવી છું ને થોડા દિવસ રહેવાની પણ છું, જવાની નથી હું. નથી જવાની? અરે આટલી નાની બાબતમાં નહીં જવાની વાત ક્યાંથી આવી? અને બીજા બધાની વાત જવા દે, જમાઈને કેવું લાગશે? એને કહીને નહીં આવી હોય તું, તારો સ્વભાવ જાણું છું હું. હા, નથી કહીને આવી. એમને કહેવાની પણ કોઈ જરૂર નથી મારે. તો એક કામ કર, ભલે તું કહીને નથી આવી, ગુસ્સામાં આવી છે, અત્યારે ને અત્યારે એમને ફોન કર અને એને કે હું મમ્મીને ત્યાં છું, એને ચિંતા થાય તારી. હું નહીં કહું. તો હું કહી દઉં. બા પ્લીઝ, અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો છે રાત્રે. ક્યારની વાતને ટાળવાની કોશિશ કરું છું, તમે એક જ વાત કરો છો. હું રીસામણે આવી છું અને હવે ઘરમાં પાછી નથી જવાની. બેટા, પતિ પત્નીને આવું ચાલ્યા કરે. એવી નાના નાના ઝઘડામાં કઈ સીધું પિયર આવતું ન નાનો રહેવાય. છોકરો રાત્રે 1 વાગે ઘરે આવ્યા છે. બર્થડે ભૂલી ગયા હોય તો ઇટ્સ ઓકે, પણ રોજ લેટ આવવાનું, કોઈ દિવસ મારી કોઈ વાત નહીં સાંભળવાની, મને ઇમ્પોર્ટન્સ નહીં આપવાની, બસ જાણે ઘરમાં નોકરાણી હોય એમ રહેવાનું મારે. એક વાત કહું બેટા, આ જુવાનીનો જ સમય છે કમાવાનો. અને પછી જીવવાનું 40 વર્ષ પછી ઓટોમેટિક બધું ધીમું ધીમું થઈ જશે. પણ અત્યારે એને કમાઈ લેવા દે. એમાં જીવવાનો શું સમય ખોટું? ક્યારે આવશે બા? સમજીને જીવે તો આ સમય બરાબર જ છે. એને તું સમજ, તને એ સમજે, અને તમે અઠવાડિયે 15 દિવસે તો બહાર જાવ જ છો ને. આ હમણાં તમે લોકો શિરડી જઈ આવ્યા ને તો એ તને યાદ નથી આવતું. એ તું નથી કહેતી કે 2 દિવસની રજા લઈને અમે લોકો શિરડી જઈ આવ્યા, એ તને ખુશી નથી. એક બર્થડે શું ભૂલાઈ ગયો એને કામમાં ને કામમાં, તો આટલો બધો હંગામો? બા, વાત બર્થડેની નથી, વાત ઇમ્પોર્ટન્સની છે. એ ઘરમાં મારું કંઈ મહત્વ હોત ને તો એ લોકો મારો બર્થડે ન ભૂલ્યા હોત. મારા સાસુ, મારા નણંદ કોઈને યાદ નથી. બધા પોતાના કામમાં, પોતાના જીવનમાં એટલા મશગુલ છે કે મને ભૂલી જ ગયા છે. હું સવારથી બધાને કહેતી હતી કે આજનો દિવસ શું છે યાદ કરો, આજે કઈ તારીખ છે યાદ કરો, આજે કયો વાર છે યાદ કરો, પણ કોઈ આટલું મગજ ન દોડાવ્યું કે આજે મારો બર્થડે છે. મીરા, તું હમણાં કંઈક અહેમિયતની વાત કરતી હતી. ખાણમાંથી નીકળેલો હીરો એ સાચો હોય તો એ પથ્થરના રૂપમાં હોય, અને એને ચમકવા માટે, એને કિંમતી બનવા માટે કંઈ કેટલી વાર ઘસાવવું પડે છે, ત્યારે એની ચમક દેખાય છે ને ત્યારે એની કિંમત થાય છે. કેમ? બેટા, આપણા માનવીનું બી એવું જ છે. આપણે ઘસાશું, આપણે કોઈકના માટે કંઈક કરી છૂટશું તો જ આપણી કદર હું હીરો થશે. નથી. હું હીરો નથી કે બજારમાં મારી કિંમત લાગવાની છે. હું સામાન્ય માણસ છું જે એવું ઈચ્છે છે કે હું જેમ બધાને ટ્રીટ કરું એમ સામેવાળા મને ટ્રીટ કરે. ધેટ્સ ઓલ. હજી નાદાનિયત છે તારામાં, ના સમજણ છે તારામાં. અને એક વાત કહું, ગેસ પર મૂકેલી ખીચડી જો 10 મિનિટમાં ન થાય તો એનો અર્થ એમ કે એને તાપ ઓછો લાગે છે એટલે નથી થતી, અને જો વધારે થાય તો એ બળી જાય. સલાહ નહીં, સાથ આપો માં. સાથે જ અહીંયા આપો છો. મજબૂરીમાં દુઃખમાં આવી છું, તમે સલાહ આપશો ને તો મારું મગજ ઓર ફરી જશે. ના બેટા, સલાહ અને શિખામણથી તારું મગજ ઠંડુ પડશે. તો અહીંયા ઠંડી પડવા આવી છે એટલે તું મારી વાત સમજ. તું એમ કહે છે કે ઘરમાં તારું અહેમિયત નથી, તો બની શકે કે હજી ખીચડી કાચી છે. થોડોક સમય આપ એ લોકોને, થોડુંક તું હજી એને તારામાં જે પણ કંઈ લાગણી છે, પ્રેમ છે એ આપ. એની મેળે એ કોઈ લોકો. જરૂર નથી. હવે હું અહીંયા જ રહેવાની છું. કેવું હોય તો કહી દો, આઈ ડોન્ટ કેર. કેમ સમજાવું? પણ સમય એને સમજાવશે. સમય. આ કેમ માથા પછાડે છે ભાઈ? કઈ નહીં. ભાભી સાથે વાત થઈ?
એની સાથે શું વાત કરવાની હવે? કોલ એણે મારો ફોન નથી ઉપાડ્યો, મેસેજ કર્યો, મેં ઓકે કરી દીધું, વાત થઈ પૂરી. હા શું, એક તો ભાભી ઉપર તો મને ગુસ્સો આવે જ છે, પણ તું એની જેવી હરકતો કરે છે. અરે એણે મારા પર ગુસ્સો કર્યો હતો, માનું છું કે હું ભૂલી ગયો કે એનો જન્મદિવસ હતો, પણ પછી મેં માફી પણ માગી ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે. એ ન કહેવાના શબ્દો કીધા, ખીજાણી, બધું સાંભળી લીધું, બધું સહન પણ કરી લીધું. તેમ છતાંય હું કંઈ નહોતો બોલ્યો. છતાંય તેને રૂમમાંથી મને બહાર કાઢી મૂક્યો કે બહાર જતો રહે. તો હું બહાર જઈને સૂતો. સવારે એણે ખેલ કર્યા કે પિયર જતી રહી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. કોઈને જાણ કર્યા વગર આવી રીતના આપણા ઘરની બહાર પગ ન મુકાય એને. મને આટલી જ ખબર પડે છે કે મારી પત્ની છે તો એને મને કહેવું જોઈએ કે હું આ ઘર છોડીને જાઉં છું. એને એ પણ ન સમજ્યું, મેસેજ છોડી દીધો. ના કરાય આવું, પણ એમાં ભૂલ ભાભીની જરાય નથી. એમાં ભૂલ છે ને તારી છે ભાઈ. મારી એકની ને તારી છે. તને અમથા તો બધા દે યાદ હોય છે ને, તો તારી ભાભીનો જન્મદિવસ તને કેમ યાદ ન રહ્યો? તારે તો બધું સેલિબ્રેશન કરવું હોય છે. વાહ! નાની નાની વાતને પણ સેલિબ્રેશનમાં તારે લેવી વાહ હોય છે. વાહ 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 ભાઈ, હા ઉલટો ચોર કોટવાલને દાટે. હા તને એમ હતું ને કે અત્યારે હું એમ બોલી કે વાક ભાભીનો નહીં તારો છે, તને ખીજાવાની છું એટલે સીધું મારા ઉપર ઢોળી દીધું કે આમ તો મને બધા ડે યાદ હોય છે. હા એનો બર્થડે કેમ યાદ ન રહ્યો? પત્નીનો બર્થડે યાદ રાખવાની જવાબદારી કોની હોય છે? સૌથી પહેલી ફરજ કોની હોય છે? એના પતિની હોય છે. પણ નહીં, તને તો એ બધી વસ્તુ યાદ નથી રહેતું. હા ઓફિસમાં કાંઈ પણ કામ કરવાનું હોય, ઓફિસની મિટિંગો હોય, એ ડેટ તમને યાદ રહે. અરે ડેટ શું, એ તો ટાઈમ યાદ રહે છે. આનો બર્થડે યાદ ન રહ્યો પછી ગુસ્સો તો કરે જ ને. ભાઈ તું તો સાંભળ, હા ઘરના લોકોની જવાબદારી હોય છે કે ભાઈનું ઘર ન તૂટે એના માટે થઈને નાની નાની વાતો યાદ કરાવવી પડે કે કાલે તારી એનિવર્સરી છે, હા તારી સગાઈની એનિવર્સરી હતી, હવે તારો એનો જન્મદિવસ આવશે, એના પછી છે ને તારો જન્મદિવસ આવશે. આ બધી વસ્તુઓ બેન જ્યાં સુધી સાસરે ના ગઈ હોય ને ત્યાં સુધી એને જ યાદ કરાવવાનું હોય. અને મમ્મીએ પણ યાદ રાખવું જોઈએ. તારીખ એમાં લખીને જ રખાય કે આ દિવસો આવે છે જેમાં ઘરમાં ઝઘડાઓ થઈ શકે એમ છે, તો એ ઝઘડાઓ ન થાય એ પહેલા ભાઈના કાનમાં જઈને કહી દેવાય. તારી પાસે મોબાઈલ છે? મોબાઈલ છે ને, એમાં રિમાઇન્ડર કરીને આવે છે. એવું બધું પણ નથી મને જોતા આવડતું, કારણ કે છે ને અલાર્મ એટલા મૂક્યા હોય છે ને કે મને એમ થાય કે અલાર્મ વાગે છે. અને રહી વાત તો એ રિમાઇન્ડર બધું સાઈડ પર રાખ, એવા તો કેટલાય રિમાઇન્ડર મૂકેલા છે, જૂના રીતે વર્ષો પહેલાના રિમાઇન્ડર મૂકેલા છે કે કઈ નાનો હતો ને ત્યારે જેવો ઘોઘા જેવો હતો ને એવો જ હજી છો. કઈ સુધારો નથી આવ્યો તારામાં. કઈ વાંધો નહીં, જતી રહી તારી ભાભી. હા રહેવા દે હવે. રેવા ક્યાંથી દે? હું કોલ કરું છું એને, હિંમત લેવા નહીં જાઉં કરતી, છું. હિંમત ન કરતી. કેમ? તને કહીને ગઈ છે? તું શેનો કોલ કરે? મારા ભાભી છે, મનાવું તો ખરા ને. શું કામ મનાવે પણ? તે કીધું તું રીસાવાનું? તારી ઘરવાળી છે ને, આ તને મનાવતા નથી આવડતું તો મારે નહીં મનાવવાની. કોઈ નહીં મનાવે. જે મને જાણ કર્યા વગર તું કે મમ્મી ફોન કરીને મનાવીને અહીંયા લઈને પણ નહીં આવતા, કારણ કે મને કીધા વગર ગઈ છે. આજ સુધી કોઈ દિવસ એવું બન્યું છે કે ઘરની વહુ તમને પૂછ્યા વગર, તમને કીધા વગર ઘરનું ઉમરું ઓળંગીને જઈ શકે? અરે વડવાઓ કહીને ગયા છે, જે વહુ આપણું ઉમરું ઓળંગીને જાય ને એનું નાક કાપી નાખવાનું. હા જેવો ઉમરું ઓળંગીને ગઈ હોય ને એમાં સાસરિયાવાળાની ભૂલ હોય. આમાં તને ખબર છે કે ભાઈ તારી જ ભૂલ છે. પેપરમાં આપવું છે મારે કે બર્થડે ભૂલી ગયો તો એના કારણે વહુ ગઈ રીસામણે. આપી દેવાય, સારું લાગે. સારું શું, આ ફેશન બની ગઈ છે બધાની. ફેન ફતુડા કર્યા કરે છે, નવું નવું બધું નીકળ્યા કરે ને આ લોકો બસ એને ફેશન સમજીને એની પાછળ પાછળ દોડ્યા કરે. તમે એક ભૂલ કરો એટલે પકડાઈ ગયા. ફેન ફદુડા ના કહેવાય. હા વર્ષમાં એક જ દિવસ આવે છે સ્ત્રીનો, એ તમે નથી સંભાળી શકતા, યાદ નથી રાખી શકતા. શું તું ક્યાં સમજવાનું ગઈ સ્ત્રીને? હતી સ્ત્રીની દેવી? તું ક્યાં હતી? ઘરમાં જ હતી ને. આટલી તો ભાન પડવી જોઈએ ને. આમથી તો બધું તું તારા દૂરના માસીના જન્મદિવસ યાદ હોય, ત્યાં મમ્મીને ફોન આપવા જાય, મમ્મી લે આજે માસીનો જન્મદિવસ છે. તારી ભાભીનો બર્થડે તો યાદ ન રહ્યો. હવે મને નાખી જા. હોશિયારી કરતી. હા પોતાની ભૂલ છે ને બધું મારા ઉપર થોપે છે, મને ખબર છે. આ મારો તો- એકનો વાંક નથી આવ્યો. એ મને કાલ રાતના ચોખ્ખું કહીને ગઈ છે કે ઘરમાંથી એક જણાએ પણ મને વિશ નથી કરી. કદાચ મમ્મીએ કે બેને પણ વિશ કરી હોત ને તો પણ મને તમારું દુઃખ ન લાગે. તમે તો ભૂલ્યા, પણ ઘરમાંથી કોઈને યાદ નથી. કોઈ એટલે કોઈને યાદ નથી. કુટુંબ પરિવારમાંથી કોઈનો મેસેજ નહીં, કોઈનું સ્ટેટસ નહીં. કઈ નહીં. શરમ હોવી જોઈએ. શરમ કાંઈ આમ ન હોય. મારી ઘરવાળી કઈ વધારાની હતી? તમારા ભાભી કઈ વધારાના નથી, પણ હવે જે થયું એ થઈ ગયું. છોડ ને, હું ફોન કરું નહીં છું. કરતી ફોન. મગજ ગરમ જો મારું. એણે મેસેજ કર્યો છે, મેં ઓકે કહી દીધું છે. હવે હું જોઈ લઈશ, તમે રહેવા દો. સાવ આમ ના હોય, મનાવતાય નથી આવડતું. ના પણ તને દુખાવો હું હતો એ કહી દે ને મને.
ભૂલ તારી છે. હું પિયુષના બર્થડેમાં દર વર્ષે જઈશ. તારો ને બંનેનો બર્થડે હારવાર છે ને તો પિયુષનો બર્થડે ઉજવીશ, તારો નહીં ઉજવું. બોલ હવે કઈ કેવું તારે? ના ના, તારાથી છે ને ઘરની બહાર આવી રીતના પગ મુકાતો જ નહોતો. પહેલી વાત તો એ, એટલે તું મારા વાંક ન કાઢ. અને તે મને જે કંઈ પણ સંભળાવ્યું જ ને બધું મેં સાંભળ્યું જ છે, મેં ના જ નથી પાડી ક્યારે. તો હવે તું એક કામ કર, તું ગઈ છે ને તારી મરજીથી, તો તારી મરજીથી ઘરે પાછી ન આવતી, કારણ કે હવે હું છે ને ડિવોર્સના કાગળિયા ત્યાં મોકલાવું છું. એમાં સહી કરી દેજે એટલે વાત પતે. હા હા, એ જ કરવું પડે એમ છે. આવડી મોટી વાત હું નથી કરતો, વાતને તે મોટી કરી છે. માણસ એકવાર કંઈક ભૂલ કરી બેસે, અરે ભૂલાઈ ગયું, ભૂલમાં ભૂલી ગયો કામમાંથી, હે તો મને કઈ એવો શોખ થતો હોય કે તારો જન્મદિવસ છે એટલે ચાય કરીને તને વિશ ન કરું? ડિવોર્સની વાત હું કર. ના ના, ડિવોર્સ કરવાના થાય જ છે. ડિવોર્સ પેપર મેં વકીલને કહી જ દીધું છે, હું સહી કરીને કાગળિયા મોકલી દઈશ. તું ઘરે પાછી નહીં આવતી, મારે તને પાછી નથી લાવવી. તે મારા ઘરનું ઉમરું ઓળંગ્યું, એ તારી સૌથી મોટી ભૂલ હતી, એ તારે સ્વીકારવું પડશે. હવે ફોન મૂકું છું, તું મને હવે ફોન ન કરતી, સમજી? મૂક. અરે પણ આ શું કર્યું? હું કર્યું હું ઘર હાથે કરીને હું કામ ભાઈ? ટાક 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 કર્યા કરે વળી છે જરી કમ તું ને પણ એમ નો કહેવાય એને. હું કહેવાય શું કહેવાનું એને? તારી ઘરવાળી છે. ઘરવાળી છે તો મને થોડી ખબર હતી કે એનો જન્મદિવસ છે. જન્મદિવસ માટે થઈને કોઈ આવી રીતના રીસામણે પિયર જતું હશે? આમાં બધાય કરતા વધારે મારો જ વાક છે ને. તારો તો વાત જ જવા દે. આ ધંધા જ તે કર્યા જ બધા. હું ઘરે જાતો તો ચૂપચાપ, ઘરે કદાચ તારે વહી ગયો હોત ને તે તો સાંજ સુધીમાં મને ખબર પડી જાય એનું મોઢું જોઈને કે કંઈક છે કે હું ભૂલું છું, અને હું વિશ કરી દેત રાતના, ને અડધી રાતે એને બહાર ક્યાં લઈ જાવી મારે કે 1 વાગે હું ઘરે ગયો તો. મારી ભૂલ થઈ ગઈ સમજો, પણ આ છૂટાછેડાનું રહેવા દે ને એલા ભાઈ. આ તારીખમાં આવે એ બધા આવા જ હોય. આ પિયુષ હોય એવો રિહાઈ જાય ગમે એ નાની વાતે. આ તે તારી ભાભી, હે દરેક ગમતી વાતમાં ગંધાઈ ગઈ. એક મારો બીજો એક દોસ્તાર છે અતુલ, એમ એનો જન્મદિવસ છે તે દી જ હતો. બધા એક જ વહેલાના પાકેલા. કાંઈ વાંધો નહીં, મેં કહી દીધું છે. હા છે ને સૌથી મોટી ભૂલ કહેવાય. અરે માની લે કે આ જન્મદિવસ માટે જો આટલો ખેલ કરી શકતી હોય તો આ કાલ સવારે પોલીસ સ્ટેશન જતા વાર શું લાગે? આને ભૂલમાં અમે કોકે એને કંઈક આમ કહી દીધું હોય તો એ તો એમ કહે ને કે મને બહુ મારી હતી, અને પોલીસ સ્ટેશને બેસી ગઈ હોય, તમારા વિરુદ્ધ કેસ કરે તો મારી મમ્મી ને હું ને મારી બેન ને બધા હલવાઈ જઈએ ને. હવે તો અરે એવું નો વિચારવાનું હોય એલા ભાઈ. અત્યારની બાયુના કાંઈ જ ભરોસા ન હોય, બધું આગળ વિચારીને હાલવું પડે કે આ કેટલા ટકામાં છે. વાત કરે તું. મારી એક ભૂલના કારણે કેવું થઈ ગયું. કેવું હું? આમ તો સારું કર્યું. હું સારું કર્યું. તું મળ્યો, હું આ બધું ભૂલી ગયો, તારી યારે બહાર રખડ્યો, એના કારણે એનો છે ને અસલી ચહેરો સામે આવ્યો, બાકી નો આવત. ના ના, એવું નો એને દુઃખ લાગે ને. હવે દુઃખ એ શું તું લાગે? એનો ઘરવાળો છો ને, તે બર્થડે વિશ નો કરે તો આમ થોડુંક દુઃખ. આમ માફી માંગી દો મેં આમ અડધી રાતે, અને તોય તે મને રૂમમાંથી બહાર કાઢી મૂક્યો તો સોફા પર સૂતો હતો. મેં કીધું કોઈને તમને? ઘરમાં કોઈ નથી કીધું મેં કે આખી રાત બહાર સૂતો હતો. વાત કરે તો પછી એટલું જ માણસ જતું કરે કે નહીં? હવે સજા કઈ મોટી જબર અવડી મોટી સજા હોય? પણ તારે હવે સમજવા જોઈએ આ તો ને. સારું છે એક ખૂન માફ નથી, નકર મારીને એમ કહે કે ભલે મરી ગયો. એવું ન વિચારવાનું હોય. અને હું એમ કહું છું કે આમ જો આનું છે ને સમાધાન કરી નખાય. આ છૂટાછેડાની વાત કરશો ને સમાધાન કાગળ હવે નહીં થાય, કારણ કે છે ને એનું વધતું જ જાય છે. આમે તે વધારે પડતું બોલવું, સામે બોલી લેવું, મમ્મીને જવાબ આપી દેવો. અમુક વસ્તુઓમાં તો હું લેટ ગો કરતો હતો, જવા દેતો હતો કે જવા દે ને, હવે એને શું ખબર પડે, હશે બોલાઈ જાય ક્યારે. પણ હવે નહીં, બહુ થઈ ગયું એનું. આ જે પગલું ભર્યું ને એ ખોટું ભર્યું છે, અને એને આખી જિંદગી પછતાવો થવો જોઈએ કે હું મારા સાસરીમાંથી એક જન્મદિવસ માટે થઈને હું ત્યાંથી છોડીને પિયર શું કામ ગઈ. પિયર ગઈ, છૂટાછેડા થયા, ઘર ભેગી રહી. હા, મારી વાત સાંભળ. આગળ જો તાર ભાભી આવે ને એટલે સમજાવે ને એટલે સમજી જાય છે. મારા ભાભી મને હું કામ સમજાવે? હું તો કહું છું તું છૂટાછેડા દઈ દે. કાલ સવારે તારું ઘરે ભાંગવાનું જ છે. આજ નહીં તો કાલ એ લોકો, સ્ત્રી માત્ર છે ને ગમે તે વાતમાં છે ને એ રિસાય જ જાય. એને ગમે એટલું તમે છે ને આમ હથેળીમાં રાખો ને, આમ માથે બેહાડીને રાખો ને, તોય રિસાવવું તો એનામાં લખેલું છે. કાલ 2000 વાળી લઈ આવી હાડી. તે લઈ આવે તો 20,000 વાળી લાવે તોય મોઢું આપણે દાંત કાઢતું જ રાખવું પડે, એમાં કઈ આમ ન કરે. અને છોકરાવાય પાછા આમ કરે ને લઈ દેવા, નકર પાછી મારે વવાઈ રહી જાય. બધા રિસાય. આખું ઘર આપણા છોકરાઓ બોકરાઓ જે પણ હોય ને એ આખી ટિંડોર વેચા છે ને એ બધીની માની જ હોય, સમજ્યા? આખા મળેલા ગ્રુપ હોય, આ ગેંગ છે આખી. એમાં છે ને પુરુષનું કાંઈ ન હાલે, મર્દનું તો કોઈ દિવસ કાંઈ આવતું જ નથી. પતિ એટલે હું પતિ ગયેલો, એને પાડી જ દેવાનો હોય, ટાળી દે બધા. એમાં 3 હોય ને 3,
એ તો હાવ પતી ગયા સમજી લેવાનું. 3 છોકરાઓ ને એક બૈરી, 4 જણા થઈને આમ ચોરાને ઢીમ ઢાળી દે. મારે તો એક છોકરો એક છોકરી ને મારી ઘરવાળી. છોકરી પાછી મારી બાજુ હોય હો, પણ આ છોકરો રહ્યો ને તારે ઈ તો માં માત કરે ને, એને તું ખાલી આમ ભોંકો મારતોય માને એમ કે મને લાફો માર્યો. અનવલી મને સિરોટીઓ કરે. ભરે એટલે જ કહું છું, છૂટું લઈ લે. દીકરીને છૂટું તારી નથી પાસે રાખજે, લેવું. દીકરીને ત્યાં મોકલી દે. ના, આપણો ના. જે હોય ને એને લઈ લેવાય. દીકરી તારી પાસે છે ને તેને લઈ લે, ઓલા દીકરાને આપી દે. અરે પણ છૂટાછેડા નથી કરવાની. બીજી વાત એ કે જો એને ખોટું ન લાગે ને એટલે હું અહીંથી ડાયરેક્ટ છે ને લીલિયા જ ઉતરું છું. તમારો પ્રશ્ન છે. મેં હા, એટલે અમારે એમ કાંઈ વાંધો નથી, હાયલા કરે છે ગાડું. ફોન આવ્યા જ કરશે, પણ હવે ફોન ઉપા- ઉપડે નહીં હવે. આ નહીં સમજે. હવે આટલા દીથી તું ઘરમાં છે ને તો અહીંયા તો ખુશ રહે. અને આજ મગજને આજ સ્વભાવને આજ મોઢું રાખું તું તો તું તારા ઘરે હું ખોટી હતી. તમને કાંઈ વાતની ખબર ન હોય તો ન બોલો ને. તું વાત કરે તો મને ખબર પડે ને. મને પીર તો આવતા નથી કે આ તારું મોઢું જોઈને હું ત્રિકાળ જ્ઞાનીઓ મને ખબર પડી જાય કે શું શું છે એમ. શું થયું? થાય શું? આદિત્ય મને ડિવોર્સ દેવા માંગે છે. એમને શરમ પણ નથી આવતી બોલતા આ વસ્તુઓ. બોલો. તને ઘર છોડીને કોઈને કીધા વગર અહીંયા આવવાની શરમ આવી હતી? ઘરની વહુ હતી તું. તમે તો એનો જ પક્ષ ખેંચવાના હતા ને. ના, હું બેવ બાજુ બોલું છું. જે સાચું છે એ બોલું છું. બા, એ ડિવોર્સ ન આપી શકે. એમને મને પૂછવું તો જોઈએ ને કે મારે શું કરવું છે એમ. અને હું રીસામણે આવી તો મારો એકનો વાંક નહોતો. હા, તો તું એને પૂછીને આવી હતી? રીસામણે કોઈ પૂછીને આવે? હા, કહીને તો આવે કે હું જાઉં છું મારા ઘરે. બા, નહીં ને, આ તું એમનેમ બધી- આવીને. આ બધી નોનસેન્સ વાતોનો કોઈ ફાયદો નથી. સમજો મારી વાત કે ડિવોર્સ લેવા માટે એમણે મારી સાથે પહેલા વાત કરવી પડે. એ ડાયરેક્ટ નક્કી ન કરી શકે. એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય ને અને આ પ્રસંગ ઊભો થયો હોય ને તો એ એવું જ કરે. એવું જ કરે. તારા ઘરે બર્થડે હતી અને કોઈએ તને કાંઈ વિશ ન કર્યું તો એકવાર યાદ અપાવી દેવું તું. તે એવું કર્યું નહીં. તું આખો દિવસ કોઈની સાથે પ્રેમથી બોલી નહીં. ઘરનો ઉમરો ઓળંગ્યો, કોઈને પૂછ્યું નહીં. તે આ બધું કાંઈ ન કર્યું ને જે તારી ફરજમાં આવતું હતું. તો વાંક એમનો હવે- પણ હતો. હા, એ પણ તો- મારો બર્થડે ભૂલી ગયા હતા. હા, તો એણે માફી માગી હતી ને. માગી હતી ને માફી, તો તું માફી ન કરી શકી. અને હવે બસ તું જ સાચી ને એ ખોટા? ના ના, એ જે કરે છે ને બરાબર જ કરે છે. બરાબર કરે છે. શું બરાબર કરે છે? હું કાંઈ ડિવોર્સ નહીં આપું. હું શું કામ મારા પતિને છોડું? નાની અમથી ભૂલ માટે કાંઈ હું મારી જિંદગી થોડી બગાડીશ? બસ તો અહીંયા આવવાની આટલું બધું તું સમજે છે ને તો અહીંયા આવવાની જરૂર જ નહોતી. આ તારો મામલો તારે ત્યાં ને ત્યાં જ પતાવી દેવાની જરૂર હતી. બા, એવું ક્યારેક થઈ જતું હોય માણસને. શું વાત કરો છો તમે? હા, તો બરાબર. એનાથી એ જો ક્યારેક બર્થડે ભૂલાઈ ગયો તો એમાં તે શું કર્યું? તે એને માફ કર્યા નહીં. તે એને મનાવ્યા નહીં. બા, મારે આ બધી કોઈ બહેસમાં પડવું નથી. સમજ્યા તમે? મેં કહ્યું ને કે હું ડિવોર્સ નહીં આપું અને મારે જે કરવાનું છે હું કરી લઈશ. તમે સલાહ આપવાનું બંધ કરો ને સાથ આપો તો વધારે સારું. પહેલાં પણ કહ્યું હતું. ખોટી જગ્યાએ હું સાથ નહીં આપું મીરા. જ્યાં તારો વાંક હશે ત્યાં હું તને કહીશ. એનો વાંક હશે ત્યાં હું એને પણ કહીશ. પણ એનો વાંક અત્યારે મને ક્યાંય દેખાતો નથી. હા, એ ભૂલી ગયા, તારી માફી માગી, હવે પછી આવું નહીં થાય એ યાદ રાખશે. એ બધું એણે કબૂલ કર્યું. અને છતાંય જો તું ન નમે તો પછી એની પાસે આ એક જ રસ્તો હતો. ઠીક છે, તમારું કહેવાનું એવું છે ને કે એની ભૂલ જ નહોતી, તો ના. હું પણ માની લઉં છું કે ભૂલ મારી જ હતી. પણ હવે શું કરવું ને એ મને સમજાવો. અત્યાર સુધી બહુ સમજાવી છે ને, તો એકવાર વધારે. જયાભાઈ, ઘરે જઈને આપણે જો માફી માગીએ ને તો એમાં નાના ન થઈ જઈએ કે નાના બાપનાય ન થઈએ. પણ આટલું બધું થઈ ગયા પછી ઘરે કેવી રીતે જવાનું? કેમ? જેમ ત્યાંથી અહીંયા આવીએ એમ અહીંયાથી ત્યાં જવાનું. હું નહીં જાઉં. મને શરમ આવે, મારો પગ ન ઉપડે. એમ શરમ ન આવી જોઈએ. ત્યાંથી જો બહાર નીકળતા આપણને જરાક પણ શરમ ન આવી તો અહીંયાથી ત્યાં જતાં પણ શરમ ન આવી જોઈએ. તું ત્યાં જઈને આંગણે ઊભી રહીશ, ઓટોમેટિક બધાય આવ આવ કરશે. એ જેટલો ગુસ્સો તને મગજમાં છે એટલો એનો છે કે એ કેમ જતી રહી. તને કદાચ એમ થતું હશે કે ઈ મને આટલા દિવસમાં મળવાય ન આવ્યા, મને ફોન ન કર્યો, મને મેસેજ ન કર્યો. પણ નહીં, એ બધાયમાં ભૂલ તારી હતી. કારણ કે તું બધું આ કીધા મૂક્યા વગર અહીંયા આવી ગઈ, જે તારે નહોતું આવવું જોઈતું. અને તારી ભૂલ તારે જ સુધારવાની છે. આ તારો જંગ છે, તું લડ. બા,
આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે. હું કીધા વગર આવી શકું તો પૂછ્યા વગર જઈ કેમ ના શકું? એ ઘર તો મારું જ છે ને આખરે. મેં લગ્ન કર્યા છે એ ઘરમાં. મારા પતિ, મારા સાસુ બધા પર મારો હક છે. હક છે નહીં, ખાલી તું એટલો વિચાર કર કે તું આ પ્રસંગે ત્યાંથી એક નાની સરખી ભૂલમાં તું માથામાં રાઈ ભરીને અહીંયા આવી ગઈ છે અને આટલા દિવસથી હું જોઉં છું નથી ખાતી, નથી પીતી, નથી સૂતી અને ટેન્શનમાં રહી છે. તો એ લોકોને તારું જરાય ટેન્શન નહીં હોય? એ લોકો રોજ ફોન નહીં જોતા હોય કે આનો કોઈ મેસેજ છે, આનો કોઈ કોલ છે, આનો કોઈ કોલ આવે છે, એ આવે છે? એ લોકો તારી રાહ જોતા હોય બેટા. હા, વધારે વાત કરવા કરતાં હું જાઉં છું. હે ભગવાન, મારી દીકરીને સદબુદ્ધિ આપ્યા માટે આભાર તમારો. મમ્મી, અમારી ફ્રેન્ડ બધી કેદારનાથની ટ્રીપ ઉપર જાય છે. 15,000 રૂપિયા જોઈએ છે. રૂપિયાનો વાંધો નથી, પણ એકલી છોકરીને મોકલવામાં જોખમ હોય, બરાબર? એટલે તારી ફ્રેન્ડ ભલે જતી હોય, હવે તું 3 દિવસથી આ ગાણું ગાય છે ને એને બંધ કરી દે. મમ્મી, હું એકલી નથી જતી. અરે કેટલી છોકરીઓ સાથે છે ખબર? આખી બસ છે, 25 જણા છે આખી બસમાં. ભલે ને 25 હોય, 50 કેમ ના હોય, 100 કેમ ના હોય, મારે મારી દીકરીને નથી મોકલવાની થતી. તારે કેદારનાથ જવું છે ને, આપણે આવતા વર્ષે બધા સાથે જઈશું. ફેમિલી સાથે નો મજા આવે મમ્મી. ફેમિલી સાથે જાશું, પહેલા હું જોઈ આવું જઈને કેવું છે કેવું નહીં. દર્શન કરવાના છે. મમ્મી, તમે ત્યાં ના ચડી શકો. તમે મીરાબો, અંદર આવી શકું? ભાઈ, તમારું જ ઘર છે, આવો ને. હવે એમાં પૂછવાનું થોડી હોય. આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. અચાનક આજે અચાનક કેમ આવે? એટલે ફોન ન કર્યો, કંઈ જણાવ્યું નહીં એટલે. પૂછ્યા વગર ગઈ હતી ને, હમ, કીધા વગર આવી. સારું કર્યું. શું થયું? આદિ ક્યાં છે? આદિ, આદિભાઈ, આદિભાઈ, મહેમાન આવ્યા છે. ભાભી આવી ગયા. સારું કર્યું આવી ગઈ. જા ફટાફટ ચા મૂક. હા ચા મૂક, ચા ચા હા. ચા પીવી છે. કેટલા અમે બધાએ નથી પીધી તમે તો ભાભી. ડિવોર્સ આપવાની વાત કરતા હતા મને. હું એટલા માટે આવી છું કે એ વાતનું સોલ્યુશન કરી નાખીએ. કઈ વાત? ડિવોર્સ માટે. તમે તો કહ્યું હતું કે તમે મને ડિવોર્સ આપવા માંગો છો. પણ તું અહીંયા શા માટે આવી છે? એટલે ડિવોર્સ ના આવે. તો ડિવોર્સ લેવા નહીં, કહેવા કે હું ડિવોર્સ નથી આપવાની. તો એટલા માટે તો કીધું કે ચા મૂક ને ઘરના કામ કરવા માંડ. આવી ગઈ ને પતી ગઈ વાત, પૂરી થઈ. ચાલ છોડો. ભૂલી ગયો? હા, સાચી વાત છે. તોય પણ મને ખોટું તો લાગ્યું જ. એમાં તો હું ખોટી હતી જ નહીં, બરાબર? હા, હવે એમ લાગે છે આને. ખોટી હતી નહીં, સમજાણું નહીં કઈ. બર્થડે ની વાત પર મારો બર્થડે તમે બધા ભૂલી ગયા હતા તો મને દુઃખ લાગ્યું હતું. એટલે તમને કીધા વગર હું મારા મમ્મીના ઘરે જતી રહી. ત્યાંય મને કોઈ લેવા ના આવ્યું, બરાબર? ઘરે મારા સામેથી આવવું પડ્યું. અને હજુ તમે આમ એકદમ નોર્મલ બિહેવ કેવી રીતે કરી શકો? તમે લખ્યું હતું ને, મેસેજ કર્યો હતો કે નહીં? હે, મેસેજ કર્યો હતો ને. તે મેસેજ છેડ્યો તો ને મને. આ, હું શાંતિથી મારા પિયર રહીશ. મારા પોતાના ઘરે પિયર જતી રહી છું. એ ગુસ્સામાં કરેલો મેસેજ મને યાદ પણ ન હોય ને પછી મેં ડિલીટ પણ કરી નાખ્યો છે. કઈ વાંધો નહીં. તું એવું ઈચ્છે છે કે તું અત્યારે ઘરમાં આવીએ તો અમે તને ખીજાઈએ કે તારે આવી રીતના ઘરની બહાર નહોતું જવાતું? તને ભાન પડે છે કે નહીં? એવું કહું? માફી માંગવાનું કહું છું. માફી એને હું શું કામ માંગુ? કારણ કે તમે બર્થડે ભૂલી ગયા હતા મારો. અરે બર્થડે ભૂલી ગયો. મમ્મીજી, તમે જ મને કહો, તમારા પતિ એટલે કે મારા પપ્પાજી હાજર હોય અને તમારો બર્થડે એમને યાદ ન હોય તો તમે વાત ઝઘડો કરો કે ન કરો? એકે બર્થડે યાદ નહોતો. એકે ઝઘડોય નથી ચૂપ કર્યો. રહે. એક વાત, મમ્મીજી, આ પણ- સાચું મારા સમ ખાઈને બોલજો. ઝઘડો કરે પણ અહીંયા વાત પૂરી પણ કરી દે. આવી રીતના ઘર છોડીને ન જાય કોઈ. એ તો બે છોકરાઓ તો બિચારા ક્યાં છે? મીરાબો, એવું નથી. માન્યું કે તમારી બર્થડે અમે બધા ભૂલી ગયા અને એટલે તમને ગુસ્સો આવ્યો, એ વ્યાજબી હતો. અમને પણ દુઃખ થયું કે અમે તમારી બર્થડે કેવી રીતે ભૂલી ગયા. પણ પછી સાચું કહું ને તો ગુસ્સો એટલો પણ નહીં કરવાનો કે એ સંબંધ પર હાવી થાય. તમે કહ્યું ને એમ કે પપ્પાજી હોય ને એ મારો બર્થડે ભૂલી ગયા હોય તો ઘણી વખત ભૂલી ગયા. હા, અને અમારા ટાઈમે તો બર્થડે શું ને એ નહોતી ખબર. અમારી એનિવર્સરી ને બર્થડે ને બધું છે ને જતું રહેતું, ક્યારે આવે ને ક્યારે જાય કોઈને ખબર નહોતી રહેતી. પણ હા, સંબંધ નિભાવવા માટે કોઈ એક દિવસ જરૂરી નથી હોતો. એના માટે છે ને આખું આખું જરૂરી હોય.
માણસ કેવા છે કેવા નહીં. તમે એકવાર પણ જાણવાની કોશિશ કરી કે આદિત્ય કામમાં હશે કે કોઈક એવી વાત હશે કે જેમાં ભૂલાઈ ગયું? આજ સુધી તમારી કોઈ ઈચ્છા બાકી રાખી છે? દુઃખ તો અમને પણ થયું છે કે અમે અમારી વહુનો બર્થડે ભૂલી ગયા. પણ જુઓ, તે વખતે તમે ગુસ્સામાં હતા. જો અમે તમારા ઘરે આવત ને તો પણ મગજમારી વધત. એટલા માટે અમે લોકો ન આવ્યા. હું આવવાનો થતો. સાવ ખોટું બોલે છે. હા, મેં કીધું ને ભાભી કે હું ભાભીને ફોન કરું મનાવું તો મને કહે છે કે નહીં રહેવા દે, મારી પરમિશન વગર કોઈને ફોન નથી કરવાનો. તમને એટલી ખબર ન પડે કે બે માણસની વચ્ચે ન બોલ. એ પછી જ મને વિચાર આવ્યો હતો કે છે ને મારી ભૂલ કહેવાય, હું સામેથી એના ઘરે જઈને તેડીને પાછો આવી જાઉં. પણ મેં ફોન કર્યો તો તું તમારો ફોન ઉપાડતી નહોતી. એટલે સાસુમાં સાથે વાત થઈ તો એમણે મને આઈડિયા આપ્યો કે એક કામ કરો, હમણાં થોડા દિવસ રોકાવા દો. આવી રીતના જીદ કરીને ઘર છોડીને આવી જ છે ને તો ભલે રોકાતો. મેં કીધું આવું ન કરાય, વાત લાંબી શું કામ કરવી જોઈએ. એટલે કહે છે કે મારી દીકરી છે તો મારે એને બરાબર પાઠ ભણાવવો છે. હા, બીજી વાર ભૂલ ના કરે ને એને માટે થઈને તમે થોડા દિવસ રોકાવા દો. હા તો વાંધો નહીં, મારા બાએ મને પાઠ ભણાવ્યો, હવે તમે આમને પાઠ ભણાવો. પિયુષનો બર્થડે યાદ હતો, એની પાર્ટીમાં ગયા, કેક કાપી અને મને ભૂલી ગયા. પિયુષ વધારે કે હું? ના ના, એમાં ભૂલ તમારી છે ને? ચૂપ રહ્યો, મોટા બોલે છે ને. બોલો બોલો. ભૂલ તમારી છે. હું બોલીશ મમ્મી. ભૂલ એની એ છે, એનો બર્થડે આપણને યાદ નહોતો. આપણે બધા કામમાં હોઈએ તો એને યાદ અપાવાય ને તમારે. તારો ભૂલાઈ જશે. આ વર્ષે કોઈના બર્થડે ઉજવવામાં નહીં આવે. અંકિતા હોય કે મમ્મી હોય, ગમે તે હોય. હાય, બસ. મારો બર્થડે કેમ? અને આ જ સજા છે, સમજ્યા, અમારા બધાની. હે તો નહીં ઉજવીએ બર્થડે કોઈનો. ઉજવો birthday. મારે એકનો ભૂલી જવાથી કે બધાને સજા થોડી અપાતી હોય. જેને આપવાની છે એને કોઈ સજા આપતું નથી. આપી દેને, ના પાડી દી. આખો દિવસ અહીંયા સોફા પર સૂતો તો રાતે તે દિવસે ખબર ને. હા, અને પછી છે ને તમે જે દિવસે ગયા ને એ દિવસે જમ્યો પણ નહોતો બિચારો. મમ્મી એ વાત તો હું માનું નહીં. તમારો દીકરો હું મરી જાઉં ને તો પણ જમ્યા વગરનો ન રહે. એનું મોઢું જોવો તો તમે કોઈ દિવસ ભૂખ્યા રહ્યો? રહ્યો તો ત્યારે એટલે ક્યારે રહ્યા? દુઃખ લાગ્યું તું મને હા. કે પિયુષનો બર્થડે ઉજવાઈ ગયો અને તારો ન ઉજવાનો એનું. એનું દુઃખ હતું બેટા. એટલે ખરેખર નહોતો જમ્યો. મારી વાત માન, હું ખોટું નહીં બોલું. ને પછી બીજે દિવસે મેં પરાણે જમાડ્યો હતો. જમાડે. આ ડિવોર્સ વાળી વાત પણ એમ જ કરી હતી. હા. તું કદાચ સામેથી પેપર લઈને આવત ને તો પણ ફાડી નાખત. એટલે બધું ભૂલી જા. હવે બીજી વાર હું ધ્યાન રાખીશ. આઈ એમ સોરી. હું ચા બનાવવા જઉં છું. તમે સોની પાસે જઈને ચેઇન લઈ આવો સોનાની. બર્થડેની ગિફ્ટ બાકી હતી ને મારી, પણ ભૂલી ગયા હતા. ભાઈ, સજા ભોગવવી પડશે અને રિમાઇન્ડર હવે મૂકી દેજે મેં કીધું એમ. બરાબર છે? ને ડાયમંડ રિંગ પણ લેતો આવશે. ચેન નું કીજ. હા, તો બે વસ્તુ લાવશે. મનાવવાની છે ને, નહીંતર આવતા વર્ષે સોનાનો હાર થશે. ચા તો મોંઘી પડે. ખરો છે.